તમે આમ ચશ્મા પહેરો તો બીપરા કર લાગો, હા, ક્લીન સેવમાં. જો મને ઘણા બધા લોકો રોહિત શેટ્ટી કહે છે. મેં ક્યારનું વિચાર્યું કે ગાડી ઉડતી દેખાત પણ માણસ નહીં દેખાતો. અરે ભાઈ એક બે જણા ફોટા પડાઈ ગયા ઓટોગ્રાફ લઈ ગયા છો લોકો. હે હા, પછી એને જતી પહેલા જ ખબર પડી ગઈ કે ના ના આ તો મિસ કોલ હતો એમ. પછી રોહિત શેટ્ટી, બીપરાક અને હજુ કોઈ એની અધર રઘુ રાઘવ. રઘુ. આ પહેલી વખત પણ બરાબર. આ પહેલી વખત. રઘુના પ્રમાણમાં એમની ભાષા થોડી સાત્વિક છે. હા, આયુર્વેદા કરે છે અને પાછું હીલિંગ થેરેપી પણ કરે છે. મ્યુઝિક દ્વારા ડોક્ટર કેદાર ભાર્ગવ ડઝ હીલિંગ. ડોક્ટર કેદાર ભાર્ગવ નહીં, ડોક્ટર કેદાર ભાર્ગવ ડોક્ટર નહીં. હા, સોરી ભાર્ગવ સાથે આવી ગયું. એટલે પણ અમારે એવું થાય હો કે અમને એક જ માણસ ગણે લોકો. હા હા, કે ભાઈ એવું મને પહેલી વાર જ્યારે હું તમને બંનેને ઓળખતો, એટલે તમને બંને ઇન્ડિવિજ્યુઅલી ઓળખતો હતો, એટલે મને એવું લાગ્યું કે આ કેદાર ભાર્ગવ કોઈ સિંગલ વ્યક્તિ છે જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવ્યું છે. પછી ખબર પડી તમે બંને સાથે કેમ જોડાયા કે ભાર્ગવ અટક પણ હોય છે ને ઘણા બધા લોકોને, એટલે એવું લાગે છે. પણ ભાર્ગવ પુરોહિત છે અને ડોક્ટર કેદાર ઉપાધ્યાય. ઉપાધ્યાય છે. હા, તો ડોક્ટર કેદાર ઉપાધ્યાય મ્યુઝિક હીલિંગ થેરેપી કરે છે મ્યુઝિક દ્વારા. એ શું, કઈ રીતે? અરે એ પેલું સ્પોટીફાઈ પર નહીં આવતું ધીમીધારની મૂતર જેવું એ